નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આજનો આપણો લેક્ચર છે એક માત્રાત્મક ગુણધર્મ અને વિશિષ્ટ ગુણધર્મ, અને બીજો જે ટૉપિક છે એ પ્રક્રિયાની એન્થાલ્પી અથવા એન્થાલ્પી ફેરફાર ઉપર ટૉપિક આપેલો છે. તો તમે જોઈ શકો છો કે આપણે એન્થાલ્પી વિશેનો તો ટૉપિક ભણી ગયા કે અચળ દબાણે જ્યારે પ્રક્રિયાઓ થતી હોય ત્યારે એના માટે એન્થાલ્પીનો આપણે ઉપયોગ કરી શકીએ. એ દરમિયાન જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનો જે ફેરફાર થાય છે એને જ આપણે એનો એન્થાલ્પી ફેરફાર તરીકે નામ આપ્યું. તો આજનો જે વિડીયો લેક્ચર છે એમાં મોસ્ટ ટાઈમ ટૉપિક આપણી પાસે એક છે જે તમારી સ્કૂલ બેઝની એક્ઝામમાં પણ પૂછાય છે, શોર્ટ ક્વેશ્ચન સ્વરૂપે, એમસીક્યુ સ્વરૂપે, સાથે સાથે એન્ટ્રન્સ એક્ઝામમાં ઘણી વખતે એમસીક્યુ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. એમાંનો એક ટૉપિક છે આપણો માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો, અને બીજો જે ટૉપિક સમજવાનો છે એમાં એન્થાલ્પી ફેરફાર કોને કહી શકાય, પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર કોને કહી શકાય, કઈ રીતે દર્શાવી શકાય, સાથે સાથે પ્રક્રિયા એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જ્યારે પ્રક્રિયકનું રૂપાંતર થતું હોય, મતલબ એની ભૌતિક અવસ્થાઓ જ્યારે બદલાતી હોય તો એ દરમિયાન થતો જે એન્થાલ્પીનો ફેરફાર છે એ એન્થાલ્પીનો ફેરફાર દર્શાવવો હોય તો આપણે કઈ રીતે દર્શાવી શકીએ છીએ, એના વિશેનો ટૉપિક આજનો આપણી પાસે લઈને આવ્યા છીએ. તો સૌથી પહેલાં આપણે સમજીએ માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો કોને કહી શકાય. માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો શબ્દ ઉપરથી જ મોટાભાગે ખ્યાલ આવી જાય છે, બરાબર. માત્રાત્મક ગુણધર્મ એટલે એને કહી શકાય છે એક્સટેન્સિવ પ્રોપર્ટી, વિશિષ્ટ ગુણધર્મ એટલે એને કહેવાય ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. તો સૌથી પહેલાં તો તમે જુઓ માત્રાત્મક ગુણધર્મના પોઈન્ટમાં અહીંયા કહે છે કે પદાર્થની માત્રા એટલે એના જથ્થા ઉપર ડિપેન્ડેડ છે એવું કહી શકાય, અને અહીંયા જે આપેલો છે એના જથ્થા ઉપર ડિપેન્ડેડ ન હોય. બંને વચ્ચેનો એક મેજર ડિફરન્ટ મેઇન પોઈન્ટ દ્વારા તમે કહી શકો. ચલો જોતા જઈએ. સૌથી પહેલો પોઈન્ટ છે માત્રાત્મક ગુણધર્મો કોને કહી શકાય. તો માત્રાત્મક ગુણધર્મ એક્સટેન્સિવ પ્રોપર્ટી એટલે શું? પદાર્થના કેટલાક ગુણધર્મો જે તેના દ્રવ્યના જથ્થા ઉપર આધારિત હોય અથવા તેના કદ ઉપર આધારિત હોય એટલે કે વોલ્યુમ ઉપર આધારિત હોય, અથવા તો તેના પરિમાપ એટલે કે એની સાઇઝ ઉપર આધારિત હોય, તેવા પ્રકારના ગુણધર્મોને પદાર્થના માત્રાત્મક ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. તો તમે જુઓ 3 પોઈન્ટ બતાવે છે. દ્રવ્યનો જથ્થો એટલે કે એનું માસ, તેનું વોલ્યુમ એટલે કે એનું કદ, અને એની સાઇઝ એટલે કે એનું પરિમાપ. અને આના ઉપર જો ગુણધર્મ ડિપેન્ડેડ હોય એને જ આપણે એક્સટેન્સિવ પ્રોપર્ટી એટલે કે માત્રાત્મક ગુણધર્મ કહી શકીએ. ચલો તો સૌથી પહેલાં એની ડેફિનેશન લખીએ. પદાર્થના કેટલાક ગુણધર્મો તેના દ્રવ્યના જથ્થા અથવા કદ અથવા પરિમાપ એટલે જેને આપણે સામાન્ય રીતે અહીંયા સાઇઝનો ઉલ્લેખ કરેલો છે. માસ અથવા વોલ્યુમ અથવા એની સાઇઝ ઉપર આધારિત હોય તેવા ગુણધર્મોને તે પદાર્થના માત્રાત્મક ગુણધર્મો કહે છે. તો આ એની સિમ્પલ આપણી પાસે એક ડેફિનેશન મળી ગઈ છે. ડેફિનેશન ઉપરથી જ આપણને કહે છે પદાર્થના અહીંયા જે ગુણધર્મો આપેલા છે એ ગુણધર્મો કાં તો એના જથ્થા ઉપર આધારિત હોય, કાં તો એના કદ ઉપર આધારિત હોય, અથવા એની સાઇઝ ઉપર આધારિત હોય, તેવા ગુણધર્મોને જ આપણે માત્રાત્મક ગુણધર્મ તરીકે ઓળખીએ છીએ. અને જે આ ગુણધર્મો આપેલા છે એ પ્રતિ મોલ એકમમાં દર્શાવાતા હોય છે. માત્રાત્મક ગુણધર્મોને પ્રતિ મોલ એકમમાં દર્શાવાતા હોય છે. કયા કયા ગુણધર્મો હોઈ શકે? તો દાખલા તરીકે પદાર્થનું દળ એટલે કે દ્રવ્યમાન જેને કહીએ છીએ, જથ્થો, બરોબર છે, દ્રવ્યમાન છે, તેનું કદ છે, આંતરિક ઉર્જા, મુક્ત ઉર્જા, આંતરિક ઉર્જા, મુક્ત ઉર્જા, પછી એન્ટ્રોપી, ઉષ્મા ક્ષમતા અથવા ઉષ્મા ધારિતા પણ જેને કહી શકાય છે, પછી દ્રાવણના ઉત્કલન બિંદુનો વધારો,
ઉત્કલન બિંદુનો વધારો, ઠાર બિંદુનો ઘટાડો વગેરે. આ જે બધા ગુણધર્મો આપેલા છે બધા જ ગુણધર્મો કેવા કહી શકાય? માત્રાત્મક ગુણધર્મો. દાખલા તરીકે સિમ્પલ ઉદાહરણથી સમજીએ. જુઓ, દળની અહીંયા વાત કરે છે, દ્રવ્યમાન પદાર્થ જે છે, દ્રવ્ય છે, એનો જથ્થો ઓછો હશે તેનું દળ ઓછું હશે, જથ્થો વધારે હશે તેનું દળ વધારે હશે. તો મતલબ એના ઉપર જ ડિપેન્ડેડ છે. આંતરિક ઉર્જાની વાત કરી, પદાર્થનો જથ્થો, પદાર્થમાં સંગ્રહાયેલી કુલ ઉર્જાના જથ્થાને આપણે આંતરિક ઉર્જા કહે. જો જથ્થો ઓછો હશે તો આંતરિક ઉર્જા ઓછી હશે, જથ્થો વધારે હશે તો આંતરિક ઉર્જા વધારે હશે. ત્યાર પછી મુક્ત ઉર્જાની વાત કરી, પદાર્થમાં જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે એમાંથી ઉદ્ભવતી જે ઉર્જા છે એને આપણે મોટાભાગે મુક્ત ઉર્જા તરીકે નામ આપીએ છીએ. હવે એ જો પદાર્થ ઓછો જથ્થો દર્શાવતો હશે, દાખલા તરીકે 50 ગ્રામ પદાર્થ છે, એમાંથી ઉદ્ભવતી ઉર્જાનું મૂલ્ય x કિલો જૂલ જેટલું છે. હવે એની જગ્યાએ તમે ધારો કે 1 કિલો જેટલો પદાર્થ લઈ લીધો, 1 કિલોગ્રામ, 50 ગ્રામની જગ્યાએ 1 કિલોગ્રામ, તો એમાંથી ઉદ્ભવતી ઉર્જા y જેટલી હશે, y કિલો જૂલ. તો એ દરમિયાન તમે જોઈ શકો છો 50 ગ્રામ કરતાં 1 કિલોગ્રામ પદાર્થમાં દ્રવ્યનો જથ્થો વધારે હશે તો ઉદ્ભવતી ઉષ્માનું મૂલ્ય પણ ત્યાં વધારે જોવા મળતું હશે. તો આ પહેલો પોઈન્ટ આપ્યો છે માત્રાત્મક ગુણધર્મો એટલે કે એક્સટેન્સિવ પ્રોપર્ટી. ચલો, ત્યાર પછી બીજો છે વિશિષ્ટ ગુણધર્મો. વિશિષ્ટ ગુણધર્મો જેને આપણે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી તરીકે ઓળખે છે. અને વિશિષ્ટ ગુણધર્મો એટલે એવા પ્રકારના ગુણધર્મો છે જે દ્રવ્યના જથ્થા ઉપર, એના કદ ઉપર કે પછી એના સાઇઝ ઉપર આધાર રાખતા નથી. તેને તેના વિશિષ્ટ ગુણધર્મો કહેવામાં આવે છે. ચલો, તો પહેલાં આની પણ ડેફિનેશન લખી દઈએ. પદાર્થના જે ગુણધર્મો તેના દ્રવ્ય અથવા કદ અથવા પરિમાપ ઉપર આધાર રાખતા ન હોય તેવા ગુણધર્મોને પદાર્થના વિશિષ્ટ ગુણધર્મો કહે છે. પદાર્થના વિશિષ્ટ ગુણધર્મો કહે છે. બરાબર. તો આ વિશિષ્ટ ગુણધર્મો જે દ્રવ્યના જથ્થા ઉપર, એના વોલ્યુમ ઉપર કે એની સાઇઝ ઉપર આધાર રાખતા નથી. કયા એવા ગુણધર્મો હોઈ શકે? તો દાખલા તરીકે પદાર્થનું તાપમાન, દબાણ, દ્રાવણની pH, કોષ પોટેન્શિયલ, મોલારિટી, વક્રીભવનાંક, સ્નિગ્ધતા, મોલ અંશ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ વગેરે. આ જેટલા પણ ગુણધર્મો આપેલા છે બધા જ ગુણધર્મો કયા કહી શકાય? એના વિશિષ્ટ ગુણધર્મો છે. દાખલા તરીકે તમે કોઈ પણ ગુણધર્મ લઈ લો, વક્રીભવનાંકનો તમે ઉપયોગ કરો. વક્રીભવનાંક કોઈ દિવસ પદાર્થના જથ્થા ઉપર, કદ ઉપર કે એની સાઇઝ ઉપર ડિપેન્ડેડ છે જ નહીં, અને એટલા માટે એને વિશિષ્ટ ગુણધર્મ કહી શકાય. ગલન બિંદુ અથવા ઉત્કલન બિંદુની વાત કરો, પાણીનું ઉત્કલન બિંદુ, સિમ્પલ લોજિક છે. પાણીનું ઉત્કલન બિંદુ તમે જુઓ કે પાણી તમે 50 ml લીધું અને એને ઉકાળો, ઉત્કલન બિંદુ કેટલું આવશે? 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે તમે 50 ml ની જગ્યાએ 500 ml લઈ લો, 1 લિટર લઈ લો અને એને ઉકાળી જુઓ અને એનું ઉત્કલન બિંદુ માપી જુઓ, 100 ડિગ્રી સેન્ટીગ્રેડ જ આવશે. એમાં કોઈ ચેન્જ આવવાનો નથી. તો મતલબ એ એના જથ્થા ઉપર ડિપેન્ડેડ નથી, અને એટલા માટે આવા જે ગુણધર્મો છે એ શું કહી શકાય? એના વિશિષ્ટ ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે. તો કદાચ ક્યારેક તમને ડિફરન્ટ પૂછે તો તમે આ પોઈન્ટ સીધો લખી શકો તો બંને વચ્ચેનો મેજર ડિફરન્સ શું છે. હા, અને બીજો એક પોઈન્ટ અહીંયા ધ્યાન રાખવાનો કે બે માત્રાત્મક ગુણધર્મો જ્યારે આપેલા હોય અને બે માત્રાત્મક ગુણધર્મોનો જ્યારે ગુણોત્તર લેવામાં આવે તો હંમેશા એ વિશિષ્ટ ગુણધર્મ જ મળતો હોય. દાખલા તરીકે ઉદાહરણથી સમજજો. આ પોઈન્ટ અહીંયા તમારે નોંધ કરવાનું છે, બરોબર? બે માત્રાત્મક ગુણધર્મોનો ગુણોત્તર હંમેશા વિશિષ્ટ ગુણધર્મો દર્શાવે. દાખલા તરીકે ઉદાહરણ તમારે આપવું છે, એક્ઝામ્પલ તરીકે ઘનતા બરાબર દળ ભાગ્યા
કદ, બરાબર. તો આપણી પાસે અહીંયા જે ઉદાહરણ છે એ ઉદાહરણની અંદર તમારે એડ કરી દેવાની છે ઘનતા. તો ઘનતા જે તમને આપેલી છે એ વિશિષ્ટ ગુણધર્મ છે. દળ અને કદ અહીંયા આપેલા છે. જુઓ, બંને માત્રાત્મક ગુણધર્મો. તો માત્રાત્મક ગુણધર્મોનો ગુણોત્તર હંમેશા શું આવશે? વિશિષ્ટ ગુણધર્મ આવશે. સાથે સાથે બીજું પણ એક ધ્યાન રાખવાનું કે અહીંયા આપણે જે ઉષ્મા ક્ષમતા લીધી છે એ ઉષ્મા ક્ષમતા માત્રાત્મક ગુણધર્મ છે, પણ મોલર ઉષ્મા ક્ષમતા જો લેવામાં આવે તો વિશિષ્ટ ગુણધર્મ તરીકે દર્શાવતી હોય છે. માત્રાત્મક ગુણધર્મ તરીકે ઉષ્મા ક્ષમતા છે, જ્યારે મોલર ઉષ્મા ક્ષમતા એનો વિશિષ્ટ ગુણધર્મ છે, કારણ કે એ એના મોલ પર મોલ ત્યાં દર્શાવવામાં આવતો હોય છે. હવે મોલ જે છે એ મોલ પણ એક પ્રકારનો માત્રાત્મક ગુણધર્મ, કારણ કે વ્યાખ્યામાં કીધું કે પ્રતિ મોલ એકમમાં દર્શાવાય છે. મોલ એનો માત્રાત્મક ગુણધર્મ છે. સાથે સાથે ઉષ્મા ક્ષમતા માત્રાત્મક ગુણધર્મ છે, તો એનો ગુણોત્તર શું થઈ જાય? હંમેશા વિશિષ્ટ ગુણધર્મ તરીકે દર્શાવે. બરાબર. તો આ પહેલો ટોપિક આપણી પાસે આ રીતનો છે, એક્સટેન્સિવ પ્રોપર્ટી અને ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ કઈ રીતે ઓળખી શકાય અને એના એક્ઝામ્પલ કયા છે. અહીંયા સમજાવે છે બુકની અંદર આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, જેમાં તાપમાન અને કદ અનુક્રમે વિશિષ્ટ ગુણધર્મ અને માત્રાત્મક ગુણધર્મ છે એવું કઈ રીતે સમજાવી શકીએ? તો જુઓ, સિમ્પલ એક આપણને ઉદાહરણથી સમજાવેલું છે કે આપણી પાસે એક ચોક્કસ કદ ધરાવતું પાત્ર લીધું છે, જેનું ટેમ્પરેચર T કોન્સ્ટન્ટ છે અને એનું વોલ્યુમ V છે, અને એમાં તમે કોઈ ચોક્કસ વાયુ ભરેલો છે. તો આ રીતે આપણી પાસે V કદ અને T તાપમાને કોઈ એક પાત્રમાં ચોક્કસ વાયુ ભરેલો છે. તો એ દરમિયાન વાયુનું વોલ્યુમ જે હશે V જેટલું મળશે. હવે અહીંયા શું કહે છે કે માની લો કે આ પાત્રના બે સરખા ભાગ કરી દેવામાં આવે. બે સરખા ભાગ અહીંયાથી કરવાની વાત કરી છે. તો હું આ રીતે માની લો કે બે સરખા આના ભાગ કરી દઉં. ક્લિયર? આ રીતે જો બે હું સરખા ભાગ કરું તો ત્યાં ઘટના શું બનશે કે પ્રક્રિયા દરમિયાન એનું ટેમ્પરેચરમાં તો કોઈ ચેન્જ નહીં આવે. મતલબ કહેવા માગું છું આ રીતે કે આપણી પાસે જે પાત્ર હતું, જે પાત્રની અંદર તમે ગેસ ભરેલો હતો, એ ગેસ ભરેલા પાત્રમાં તમે વચ્ચે એક પાર્ટીશન પાડી દો છો. મતલબ અહીંયાથી એક પાર્ટીશન પાડી દીધું છે આ રીતનું. હવે એ જેવું તમે પાર્ટીશન પાડશો એટલે બે સરખા ભાગ થઈ ગયા. આના બે સરખા ભાગ થઈ ગયા. તો આમાં ટેમ્પરેચર T છે, આમાંય ટેમ્પરેચર T, પણ જે કદ ટોટલ વોલ્યુમ હતું અહીંયા તમારી પાસે, એ ટોટલ વોલ્યુમના શું થઈ ગયા? બે ભાગ થઈ ગયા. તો વોલ્યુમ અહીંયા બદલાઈને V/2 થઈ જાય છે. મતલબ V/2 એટલે કે અડધું કદ થઈ જાય. તો આમાં તમે જુઓ ટેમ્પરેચરમાં કોઈ ચેન્જીસ નથી આવતો. તમે ગમે તેટલા ભાગ કરો, હજુ આના ભાગ કરી નાખો, બીજું એક પાર્ટીશન પાડો V/3, બીજું એક પાર્ટીશન પાડો V/4. એ પ્રમાણે તમે જેમ જેમ આના કદની અંદર પાર્ટીશન મૂકતા જશો એમ વાયુના કદમાં ઘટાડો થતો જશે. તો વાયુનું કદ બદલાતું જશે. તો કદ અહીંયા બદલાય છે, મતલબ એને કદ શું છે? એના દ્રવ્યના જથ્થા ઉપર આધારિત છે, અને એટલા માટે જ એને અહીંયા એક પ્રકારે માત્રાત્મક ગુણધર્મ કીધો. જ્યારે તાપમાન તમે જુઓ, તાપમાનમાં અહીંયા તમે પાર્ટીશન પાડ્યા, કદમાં ફેરફાર કર્યો, એના દ્રવ્યના જથ્થામાં વહેંચણી કરી, કોઈ ચેન્જીસ આવતો નથી. તાપમાન જે હતું એનું એ જ કોન્સ્ટન્ટ જોવા મળે, એટલા માટે તાપમાનને વિશિષ્ટ ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ચલો, તો આ ટોપિક હતો આપણો માત્રાત્મક વિશિષ્ટ ગુણધર્મના એક્ઝામ્પલની અંદર. હવે આપણે જોઈએ એન્થાલ્પી ફેરફાર એટલે શું, પ્રક્રિયાની એન્થાલ્પી ફેરફાર કઈ રીતે દર્શાવી શકાય છે. તો ટોપિક આપેલો છે, ટોપિક થોડોક સમજવા જેવો છે. બરાબર. આમ એટલી બધી જરૂર થિયરી બેઝમાં નથી પડતી, પણ દાખલાની અંદર ખાસ જરૂર પડશે તમારે. જ્યાં જ્યાં એક્ઝામ્પલ આવશે, એક્ઝામ્પલમાં તમારે હવે મોટાભાગે એન્થાલ્પી ફેરફારના દાખલાઓ મેક્ઝિમમ જોવા મળે છે અહીંયા. તો આપણો જે નેક્સ્ટ પોઈન્ટ છે હવે એન્થાલ્પી ફેરફાર. એન્થાલ્પી ફેરફાર અથવા પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર જેને કહે છે. બરોબર. તો જુઓ, હવે આપણી પાસે આ ટોપિક અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે એન્થાલ્પી ફેરફાર છે. એન્થાલ્પી ફેરફાર જેને આપણે મોટા ભાગે ડેલ્ટા H તરીકે દર્શાવીએ છીએ. તો આપણે ટોપિકમાં આગળ ભણી ગયા હતા
કે જ્યારે પ્રક્રિયાઓ રાસાયણિક પ્રક્રિયા જ્યારે પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થતું હોય, મતલબ પ્રક્રમ દરમિયાન પ્રક્રિયા થતી હોય ત્યારે જો પ્રક્રિયા અચળ દબાણે કરવામાં આવે, કે જેમાં મોટાભાગની પ્રક્રિયાઓ બધી કેવી છે, ખુલ્લા વાતાવરણમાં થતી છે, તો એના ઉપર પર્યાવરણનું અચળ દબાણ લાગુ પડતું હોય છે. તો એવી રાસાયણિક પ્રક્રિયા જ્યારે અચળ દબાણે થતી હોય અને અચળ તાપમાને થતી હોય તો તે દરમિયાન થતા ઉષ્માના ફેરફારને જ તેનો એન્થાલ્પી ફેરફાર અથવા પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ડેલ્ટા એચ તરીકે દર્શાવતા હોઈએ છીએ. હવે માની લો કે કોઈ એક પ્રક્રિયા જનરલ રિએક્શન છે, આપણી પાસે પ્રક્રિયક છે અને પ્રક્રિયકમાંથી રૂપાંતર શેમાં થાય છે, એનું નિપજમાં રૂપાંતર થાય. તો એ દરમિયાન પ્રક્રિયકની એન્થાલ્પીને આપણે HP તરીકે બતાવ્યું હતું, નિપજની HR તરીકે બતાવ્યું હતું, રિએક્ટન્ટ છે એટલે R તરીકે, અને નિપજ છે પ્રોડક્ટ તો HP તરીકે બતાવ્યું હતું. તો એ દરમિયાન થતો જે એન્થાલ્પી ફેરફાર હતો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ આપણે HP માઇનસ HR તરીકે દર્શાવેલો. હવે ઘણી વખત એવું બનશે કે પ્રક્રિયક એક કરતાં વધારે હોય, નિપજ પણ એક કરતાં વધારે હોય, તો ત્યાં શું કરવાનું, એ દરમિયાન નિપજોની કુલ એન્થાલ્પીનો સરવાળો લઈ લો, પ્રક્રિયકોની કુલ એન્થાલ્પીનો સરવાળો લેવામાં. તો મતલબ આપણી પાસે જે સૂત્ર છે એ ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ સમેશન I AI નિપજો ઓછા સમેશન I BI પ્રક્રિયકો. તો આપણી પાસે સૂત્ર આ રીતનું સમજાવેલું છે કે કહેવા શું માંગે, જેમાં સમેશન એટલે સરવાળો તમને ખબર છે, AI અને BI શું છે, નિપજો અને પ્રક્રિયકો જે છે એના મોલની સંખ્યા આપેલી છે, મતલબ એના તત્વયુગ્મિતીય ગુણાંક દર્શાવે છે. દાખલા તરીકે મારે સમજાવવું છે તો ઉદાહરણ આપણી પાસે છે મિથેન વાયુ છે, CH4 ગેસ. મિથેન વાયુનું હવાની હાજરીમાં મતલબ ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં તો હંમેશા હાઇડ્રોકાર્બનમાંથી CO2 ગેસ અને H2O છૂટા પડી જશે. હવે CO2 ગેસ અને H2O છૂટા પડે અને આ પ્રક્રિયા માટેનો જો મારે એન્થાલ્પી ફેરફાર અથવા પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર જો દર્શાવવો હોય તો હું લખી શકું છું ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે આ જે સૂત્ર છે એનો યુઝ કરી શકીએ, સમેશન AI નિપજો તરીકે CO2 અને H2O બંને છે. હવે CO2 માટે જ્યારે આપેલું છે આપણને, તો એના માટે મારે જો દર્શાવવું હોય તો HMCO2 ગેસ દર્શાવી શકું. સાથે સાથે H2O પણ આપેલું છે તો H2O માટે HM, એટલે આ શું આપેલું છે તમને, જે તે પ્રક્રિયકની અથવા નિપજની પોતાની એન્થાલ્પી દર્શાવતી સંજ્ઞા આપી છે, HM H2O લિક્વિડ. ચલો નિપજો પૂરી થઈ ગઈ, તો નિપજોની એન્થાલ્પીનો કુલ સરવાળો આવી ગયો ઓછા પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. તો પ્રક્રિયકો તરીકે કોણ છે, CH4 છે, તો HM કૌંસમાં CH4 ગેસ પ્લસ અહીંયા ઓક્સિજન આપેલો છે. હવે પહેલાં તો તમારે ધ્યાન બીજું શું રાખવાનું છે એ પણ સમજાવજો, HMO2 ગેસ. કોઈ પણ પ્રક્રિયા માટે તમારે જ્યારે પ્રક્રિયા એન્થાલ્પીનો ફેરફાર લેવાનો થાય હંમેશા પ્રક્રિયા સમીકરણ સંતુલિત હોવું જરૂરી પણ છે, નહીંતર એ તમે એક્ઝેક્ટ એનો જવાબ મેળવી શકતા નથી, પ્રક્રિયાની એન્થાલ્પી ખોટી પડે. તો તમે પહેલાં તો જુઓ કે પ્રક્રિયા આપણી જે છે એ બેલેન્સ છે ખરી નથી. ખબર કઈ રીતે પડી ગઈ, કાર્બન તમે જુઓ એક છે, હાઇડ્રોજન અહીંયા 4 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે, તો મતલબ તમારે આને કેટલા વડે ગુણવા પડે, 2 વડે ગુણવા પડે. ઓક્સિજન જુઓ, ઓક્સિજન અહીંયા 2 ને 2 4 છે, અહીંયા 2 છે, તો આને પણ તમારે 2 વડે ગુણવા પડે. તો એ સ્થિતિમાં જો જુઓ તો આપણું જે આ સમીકરણ છે એ સમીકરણ એકચ્યુઅલી અત્યારે કેવું કહેવાય, ખોટું કહી શકાય. તો સાચું સમીકરણ મારે લખવું હોય તો શું લખી શકાય, ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ CO2 ના એક જ મોલ છે તો HMCO2 ગેસ પ્લસ H2O 2 છે તો એને 2 વડે આગળ ગુણી નાખો, એના તત્વોનું ગુણાંક એ શું શેની વેલ્યુ બતાવે છે, BI ની વેલ્યુ બતાવે છે, અથવા તો આપણે જે બતાવે છે મુજબ AI ની વેલ્યુ છે. HM H2O લિક્વિડ કૌંસ પૂરો માઇનસ પ્રક્રિયકોમાં જુઓ CH4 એક જ છે, ઓક્સિજન 2 છે, તો મતલબ ઇક્વેશન થશે HMCH4 ગેસ પ્લસ ઓક્સિજન 2 મોલ છે તો 2HMO2 ગેસ, અને આનો જે તમે કુલ સરવાળો લો છો બરાબર, એમાં CO2 ની એન્થાલ્પી તમારી પાસે હશે, H2O ની એન્થાલ્પી હશે, CH4 ની એન્થાલ્પી હશે, O2 ની એન્થાલ્પી હશે, કોઈકની એન્થાલ્પીની ચોક્કસ મૂલ્ય હશે, કોઈકની એન્થાલ્પીનું વેલ્યુ 0 પણ હશે. તો
તો એ બધી વસ્તુની તમે જ્યારે વેલ્યુ મૂકશો ત્યારે નિપજોના કુલ એન્થાલ્પીનો સરવાળો ઓછા પ્રક્રિયકોની કુલ એન્થાલ્પીનો સરવાળો કરશો એટલે તમારે શું મળશે? પ્રક્રિયાની એન્થાલ્પી મળશે. અને જ્યારે પ્રક્રિયાની એન્થાલ્પી દર્શાવેલી હોય તો પ્રક્રિયાની એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ આર તરીકે દર્શાવાય, જેને રિએક્શન શબ્દ આપણે યુઝ કરીએ. તો મતલબ મારી પાસે અહીંયા જે વેલ્યુ મળશે એ કોની આવશે? ડેલ્ટા એચ આરની વેલ્યુ આવશે. તો આ પ્રમાણે સૌથી પહેલાં આપણને પોઈન્ટ સમજાવેલો દર્શાવ્યો છે, ઉદાહરણ સહિત સમજાવે છે. બરાબર. ચલો હવે આના પરથી આપણે શું સમજવાનું છે? પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કોને કહી શકાય? પ્રક્રિયામાં જ્યારે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જ્યારે પ્રક્રિયકોનું રૂપાંતર થતું હોય તો એનો એન્થાલ્પી કઈ રીતે આપણે દર્શાવી શકીએ છીએ? એન્થાલ્પી ફેરફાર કઈ રીતે દર્શાવી શકાય જોઈએ છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ છે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી. બરોબર. પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી છે તો આપણી પાસે જે અહીંયા પોઈન્ટ હતો એન્થાલ્પી, પ્રક્રિયાની એન્થાલ્પીનો પોઈન્ટ ભણ્યા. હવે જે પોઈન્ટ સમજાયો છે પ્રમાણિત એન્થાલ્પી વિશે કીધું છે. પ્રક્રિયા થાય છે તો એન્થાલ્પી ફેરફાર જ આવશે. મતલબ આને દર્શાવીશું આપણે એક ડેલ્ટા એચ તરીકે જ. ક્લિયર. હવે ડેલ્ટા એચ દરમિયાન આપણે આગળ ભણી ગયા હતા કે એન્થાલ્પીનો ફેરફાર એચપી માઇનસ એચ આર તરીકે દર્શાવાય. નિપજોની એન્થાલ્પી ઓછા પ્રક્રિયકોની એન્થાલ્પી. હવે અહીંયા શબ્દ એક અલગ આવ્યો, પ્રમાણિત સ્વરૂપ કીધું છે. તો પ્રમાણિત ક્યારે કહી શકાય? કે જ્યારે કોઈ પણ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો, બધા જ પ્રક્રિયકો પ્રમાણિત અવસ્થા દર્શાવતા હોય અને એ દરમિયાન જો એન્થાલ્પીનો ફેરફાર થતો હોય અથવા ઉષ્માનો ફેરફાર થતો હોય તો તેવા પ્રકારની એન્થાલ્પીના ફેરફારને પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખવામાં. અને જે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર છે એને હંમેશા ડેલ્ટા એચ નોટ અથવા ડેલ્ટા એચ 0 જેના માટે આપણે શબ્દ વાપરીશું. બરાબર. ડેલ્ટા એચ નોટ તરીકે દર્શાવવામાં આવે છે. તો ડેલ્ટા એચ નોટ તરીકે જો દર્શાવીએ તો જે પ્રક્રિયકો અને નિપજો હશે એ પણ કેવા હશે? પ્રમાણિત સ્થિતિમાં જ હશે. હવે ઘણી વખત એવું બનશે કે પ્રમાણિત સ્થિતિની અંદર કોઈકની એન્થાલ્પીનો ફેરફાર 0 પણ મળશે, કોઈકનો ચોક્કસ વેલ્યુ પણ હશે. એ કઈ રીતે આવે બધું આપણે નેક્સ્ટ ટોપિકમાં આગળ સમજવાનો પ્રયત્ન કરશું. તો જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં રહેલા બધા જ પ્રક્રિયકો પ્રમાણિત સ્થિતિ દર્શાવતા હોય અને એ દરમિયાન જો એન્થાલ્પીનો ફેરફાર જોવા મળતો હોય તો એવા પ્રકારનો પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફારને તેનો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખવામાં આવતો હોય છે. હવે પ્રમાણિત સ્થિતિ કોને કહી શકાય? તો શબ્દ આપણી પાસે નવો આવ્યો. તો પ્રમાણિત સ્થિતિ કોને કહી શકાય? કે એનું દબાણ 1 બાર હોય. મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ ખુલ્લા પાત્રમાં થતી હોય એટલે એના ઉપર વાતાવરણનું દબાણ અચળ રહેતું હોય. તો વાતાવરણનું દબાણ કેટલું હોય? મોટા ભાગે 1 બાર જેટલું. દબાણ એનું 1 બાર હોય અને જે ટેમ્પરેચર હોય એ ટેમ્પરેચર જે તાપમાને પદાર્થ પોતે શુદ્ધ અવસ્થામાં દર્શાવે, શુદ્ધ સ્વરૂપ દર્શાવે, એને પદાર્થની પ્રમાણિત સ્થિતિ તરીકે ઓળખવામાં. તો આપણે ડેફિનેશન અહીંયા લખીએ. 1 બાર દબાણે અને જે તાપમાને પદાર્થ પોતે શુદ્ધ સ્વરૂપ ધરાવતો હોય તે સ્થિતિને તે પદાર્થની પ્રમાણિત સ્થિતિ કહે છે. તો તમારે આ પોઈન્ટ અહીંયા ધ્યાન રાખવાનો કે પ્રમાણિત સ્થિતિ ક્યારે કહી શકાય? તો પ્રમાણિત સ્થિતિ માટે જે પ્રેશર છે ઓલવેઝ 1 બાર જ હશે, પણ જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર અહીંયા દરેક પદાર્થ માટે અલગ અલગ હશે. કારણ કે ચોખ્ખું દીધું જે તાપમાને પદાર્થ પોતે શુદ્ધ સ્વરૂપ ધરાવતો હોય. ઘણાનું તાપમાન નીચું હશે, ઘણાનું તાપમાન ઊંચું પણ હોય છે. અને એ પ્રમાણે જ્યારે જે તાપમાને પદાર્થ પોતે શુદ્ધ સ્વરૂપ દર્શાવતો હોય અને દબાણ 1 બાર જ હોય તો તે સ્થિતિમાં એ પોતે પ્રમાણિત અવસ્થા દર્શાવે છે, પ્રમાણિત સ્થિતિ દર્શાવે છે. તો પ્રમાણિત સ્થિતિમાં એ દરમિયાન એની એન્થાલ્પીના ફેરફારને આપણે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર તરીકે દર્શાવી શકીએ. દાખલા તરીકે એક્ઝામ્પલ સમજવું છે તો ઇથેનોલ છે આપણી પાસે. ઇથેનોલ માટે પ્રેશર ઓલવેઝ 1 બાર, પણ જે ટેમ્પરેચર છે રૂમ ટેમ્પરેચર 298 કેલ્વિન છે. રૂમ ટેમ્પરેચર ઇથાઇલ આલ્કોહોલ શુદ્ધ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે અને એટલા માટે ઇથેનોલની પ્રમાણિત એન્થાલ્પી જો મારે દર્શાવવી હોય તો એની પ્રમાણિત એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા એચ 0 અથવા ડેલ્ટા એચ નોટ
C2H5OH લિક્વિડ ફોર્મમાં હોય તો આ રીતને એને તમે દર્શાવી શકો છો. એ જ પ્રમાણે Fe છે આપણી પાસે લોખંડ શુદ્ધ સ્વરૂપમાં પ્રેશર એનું 1 બાર જોવા મળતું હોય, પણ જે ટેમ્પરેચર જે 500 કેલ્વિન તાપમાન જોવા મળતું હોય, તો આટલા ઊંચા તાપમાને લોખંડ શુદ્ધ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોય અને એ દરમિયાન એનો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર જો બતાવે તો ΔH0 Fe સોલિડ વેલ્યુ તમે દર્શાવી શકો. એટલે વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે ઘણા બધા ટોપિક એવા આપેલા છે કે જેમાં તમારે અમુક વધારાનું ડિટેલ્સ પણ સમજાયેલી હશે. આપણે એ વધારાની ડિટેલ્સની અંદર બહુ ઉતરવાની જરૂર નથી. શક્ય હોય ત્યાં સુધી તમારો ટોપિક શું છે, ટોપિકને તમે મેઇન કરી રીતે સમજી શકો, એ જ સાયન્સમાં ઇનફ છે. અહીંયા કેમિસ્ટ્રીમાં આના ઉપરથી તમારે વસ્તુ વધારે ધ્યાન રાખવાની. નાના અમુક ટોપિકને પકડી લો અને એના ઉપરથી થિયરીને સમજવાનો પ્રયત્ન કરી લો. તો આપણે અહીંયા કીધું કે પ્રક્રિયાની એન્થાલ્પી તો આપણે ΔH તરીકે બતાવ્યો. એન્થાલ્પી ફેરફારને અહીંયા પ્રમાણિત સ્વરૂપ બતાવ્યું. તો પ્રમાણિત સ્થિતિ ક્યારે કહી શકાય? તો 1 બાર અને જે તાપમાને એ પોતે શુદ્ધ સ્વરૂપ દર્શાવતો એને એની પ્રમાણિત સ્થિતિ દે. તો જો પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો, બધા જ પ્રક્રિયકો અને નિપજો પ્રમાણિત અવસ્થા દર્શાવતા અને પ્રક્રિયા દરમિયાન જો એન્થાલ્પી ફેરફાર થતો હોય તો તેને પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર તરીકે દર્શાવી શકીએ. હવે આપણે અહીંયા નેક્સ્ટ સમજવાનું છે કે પદાર્થ જ્યારે પ્રક્રિયા અનુભવે ત્યારે એની ભૌતિક અવસ્થાઓ તો બદલાતી હોય ઓબ્વિયસલી. તો જો ભૌતિક અવસ્થાઓ બદલાતી હોય તો એ ભૌતિક અવસ્થાઓમાં થતા ફેરફાર દરમિયાન જે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર છે એ કયા નામથી ઓળખી શકીએ, આપણે કઈ રીતે દર્શાવી શકાય, સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર? તો જુઓ, નેક્સ્ટ ટોપિક છે હવે આપણો કલા રૂપાંતરણ દરમિયાન એન્થાલ્પી ફેરફાર. હવે આ શબ્દ શું કહેવા માંગે છે? કલાનો મતલબ થાય ફેઝ, જેને આપણે મોટાભાગે શબ્દ વાપરીએ છીએ અવસ્થા, ભૌતિક અવસ્થાઓના ફેરફારની અહીંયા વાત કરી છે. સિમ્પલ લોજિક છે, સમજાવી દઉં છું. જુઓ, આપણી પાસે પદાર્થની 3 અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી અને વાયુ. 3 અવસ્થાઓ છે. પદાર્થને ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત કરવામાં આવે તો એના માટે તમારે ઉષ્મા આપવી પડશે. ઉષ્મા આપશો તો જે પ્રક્રિયા થશે એ પ્રક્રિયા કઈ પ્રક્રિયા બતાવે? ગલન પ્રક્રિયા કહેવાય. ગલન પ્રક્રિયા, જેને ફ્યુઝન રિએક્શન તરીકે ઓળખવામાં આવે. એ જ પ્રમાણે પ્રવાહીનું રૂપાંતર શેમાં કરવામાં આવે? વાયુમાં. પ્રવાહીને જ્યારે ઉષ્મા આપવામાં આવે, ઉર્જા આપવામાં આવે ત્યારે વાયુમાં રૂપાંતર થાય. તો એ દરમિયાન એને બાષ્પીભવન થાય તો એને બાષ્પાયન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. એક ગલન પ્રક્રિયા આપી, એક બાષ્પીભવનની પ્રક્રિયા આપી, તેને બાષ્પાયન પ્રક્રિયા તરીકે ઓળખાય. અને ત્રીજી એક ઘટના એવી છે કે જેમાં ઘન પદાર્થને જો ઉષ્મા આપવામાં આવે તો પ્રવાહીમાં રૂપાંતર થયા વગર સીધું જ વાયુમાં પરિવર્તિત થાય તો એને આપણે મોટાભાગે ઉર્ધ્વપાતન પ્રક્રિયા તરીકે નામ આપીએ. તો આવી અલગ અલગ 3 પ્રક્રિયાઓ છે. એમાં એક પ્રક્રિયા આપણને કીધી છે ગલન પ્રક્રિયા. ગલન પ્રક્રિયા છે જેને આપણે ફ્યુઝન રિએક્શન તરીકે નામ આપીશું. ફ્યુઝન રિએક્શન. બીજી પ્રક્રિયા આપી છે બાષ્પીભવનની પ્રક્રિયા અથવા બાષ્પાયનની પ્રક્રિયા. બાષ્પાયનની પ્રક્રિયા એટલે એને કહેવાય સબ્લિમેશન રિએક્શન. સબ્લિમેશન રિએક્શન. અને ત્રીજી પ્રક્રિયા છે જેમાં ઉર્ધ્વપાતન, સબ્લિમેશન ને અહીંયા વેપોરાઇઝેશન. વેપોરાઇઝેશન રિએક્શન. અને બીજી આપેલી છે ઉર્ધ્વપાતનની પ્રક્રિયા. ઉર્ધ્વપાતનની પ્રક્રિયા જેને કહેવાય સબ્લિમેશન રિએક્શન. તો જો આપણી પાસે ભૌતિક અવસ્થાઓમાં જ્યારે ફેરફાર થાય, કલામાં જ્યારે રૂપાંતરણ થતું હોય તો પદાર્થની અલગ અલગ 3 રીતે પ્રક્રિયાઓ આપી શકાય. એક એવી પ્રક્રિયા છે કે જેમાં ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય તેને ગલન પ્રક્રિયા કહેવાય. પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય ત્યારે તેને બાષ્પાયન અથવા બાષ્પીભવનની પ્રક્રિયા કહી શકાય. અને જ્યારે ઘનનું સીધું વાયુમાં રૂપાંતર થતું હોય તો એ પ્રક્રિયાને આપણે ઉર્ધ્વપાતનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ચલો, એમાં સૌથી પહેલો આપણી પાસે જે પોઈન્ટ છે એમાં ગલન પ્રક્રિયા આપેલી હોય તો ગલન પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પીના પ્રમાણિત એન્થાલ્પી ફેરફારને તેની પ્રમાણિત ગલન એન્થાલ્પી કહેવામાં આવે છે. તો પહેલો આપણે પોઈન્ટ અહીંયા દર્શાવીશું પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર. હવે પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર આપેલો હોય તેને ΔH0 ગલન પ્રક્રિયા છે એટલે એને કહેવાય ફ્યુઝન રિએક્શન. તો ΔH ફ્યુઝન આ રીતે એના માટે સિમ્બોલ દર્શાવાતો હોય. હવે અહીંયા શું સમજાવે છે તો આપણી પાસે સમજો H2O છે. H2O સોલિડ ફોર્મમાં છે, મતલબ બરફ છે. તો બરફ છે તો એનું ટેમ્પરેચર 273 કેલ્વિન કોન્સ્ટન્ટ કરી દેવામાં આવે.
હવે એને જ્યારે હીટ મળે છે, ઉર્જા મેળવે છે, તો એ H2O નું રૂપાંતર શેમાં થઈ જાય? લિક્વિડમાં. એ દરમિયાન પણ એનું ટેમ્પરેચર ત્યાં બદલાતું ન હોય, ટેમ્પરેચર અચળ રહેતું હોય, અથવા આ જે પ્રક્રિયા આપેલી છે સમગ્ર પ્રક્રિયા દરમિયાન ટેમ્પરેચર અચળ રહેતું હોય અને પ્રેશર પણ ઓલવેઝ કેટલું રહેતું હોય? 1 bar જ રહેતું હોય. બરાબર, આ વસ્તુ સમજવા જેવી છે કે જ્યારે પ્રક્રિયા અચળ તાપમાને અને અચળ દબાણે થતી હોય, 1 મોલ ઘન પદાર્થની અચળ તાપમાને અચળ દબાણે થતી પ્રક્રિયા દરમિયાન જો ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થતું હોય તો તેવા પ્રકારની પ્રક્રિયાને ગલન પ્રક્રિયા કહે છે અને એમાં થતા એન્થાલ્પી ફેરફારને તેની ગલન એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે, જેની વેલ્યુ ડેલ્ટા H નોટ ફ્યુઝન ઇઝ ઇક્વલ ટુ +6.0 કિલો જૂલ પ્રતિ મોલ જેટલો જોવા મળતો હોય છે. મતલબ એ કહેવા એવું માગે છે કે બરફને જ્યારે 6 કિલો જૂલ જેટલી ઉર્જા મળતી હોય ત્યારે એનું આ તાપમાન અને દબાણે પ્રવાહીમાં રૂપાંતર થઈ જતું હોય છે. પણ જો આ પ્રવાહી પોતે એટલી ઉષ્મા ગુમાવી દે, પર્યાવરણને પાછી આપી દે, પ્રણાલી જો ઉષ્મા પર્યાવરણને પાછી આપી દે તો ફરી પાછું બરફમાં એનું રૂપાંતર થઈ જતું, પ્રક્રમ ઉલટો થઈ જાય, તો એ દરમિયાન શું થશે? વેલ્યુ આ માઇનસ થઈ જશે. અત્યારે શું કરે છે? ઉષ્મા મેળવે છે, ઉષ્મા મેળવે છે એટલા માટે એની વેલ્યુ ત્યાં પ્લસ બતાડી. તો જ્યારે 1 મોલ ઘન પદાર્થ તેની પ્રમાણિત સ્થિતિમાં એટલે કે અચળ તાપમાને અને અચળ દબાણે ઘનમાંથી પ્રવાહીમાં પરિવર્તિત થતો હોય ત્યારે થતી પ્રક્રિયાને ગલન પ્રક્રિયા કહેવાય અને થતા એન્થાલ્પી ફેરફારને તેના ગલન એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. ગલન એન્થાલ્પી ફેરફાર પણ કહી શકાય. પ્રમાણિત ગલન એન્થાલ્પી પ્રમાણિત સ્વરૂપમાં છે તો પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર પણ કહી શકાય, અથવા મોલર એન્થાલ્પી ફેરફાર પણ તમે કહી શકો, કારણ કે પદાર્થ અહીંયા કેવો લીધો? 1 મોલ. 1 મોલ ઘન પદાર્થનું તેના પ્રવાહીમાં રૂપાંતર થતા દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને તેની પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર અથવા તો મોલર ગલન એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ત્યાર પછી પોઈન્ટ નંબર 2. હવે H2O લિક્વિડ ફોર્મમાં છે. H2O ને જ્યારે ઉષ્મા આપવામાં આવે અને જો H2O ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થાય તો મતલબ અહીંયા જે પ્રક્રિયા આપેલી છે આપણને કઈ આપેલી છે? બાષ્પીભવનની. મતલબ પ્રક્રિયા જે થશે બાષ્પાયન પ્રક્રિયા આપેલી છે. બાષ્પીભવનની પ્રક્રિયા થાય ત્યારે ટેમ્પરેચર, અહીંયા ટેમ્પરેચર કેવું ગણવાનું છે? અચળ. દબાણ પણ કેવું થઈ જશે? અચળ, 1 bar જેટલું. તો જ્યારે 1 મોલ પ્રવાહી પદાર્થનું અચળ દબાણે અને અચળ તાપમાને વાયુમાં સંપૂર્ણપણે રૂપાંતર થાય ત્યારે તે પ્રક્રિયાને તેની બાષ્પીભવન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. એ પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફારને તેની પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. અને એ જે પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી છે એને આપણે ડેલ્ટા H વેપોરાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ +40.79 કિલો જૂલ પ્રતિ મોલ તરીકે દર્શાવે. મતલબ પાણીને જો આટલી ઉર્જા આપવામાં આવે તો એ દરમિયાન એનું રૂપાંતર વાયુમાં સરળતાથી થઈ શકે છે. તો આને કહેવાય એની બાષ્પાયન એન્થાલ્પી ફેરફાર, અથવા 1 મોલ જ છે તો 1 મોલ પ્રવાહી પદાર્થને અચળ તાપમાને અને અચળ દબાણે વાયુમાં પરિવર્તિત કરવા માટે જરૂરી ઉષ્માનો ફેરફાર અથવા પ્રક્રિયામાં દરમિયાન થતા ઉષ્માના ફેરફારને તેની પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે અને એને ડેલ્ટા H વેપોરાઇઝેશન તરીકે ઓળખાય, અથવા તો એને મોલર બાષ્પાયન એન્થાલ્પી તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. તો આપણી પાસે મોલર બાષ્પાયન એન્થાલ્પીનો પોઈન્ટ આપ્યો, પ્રક્રિયા આપેલી છે બાષ્પીભવન એટલા. ચલો, ત્રીજો પોઈન્ટ છે હવે. તો ત્રીજો પોઈન્ટ આપણે કયો બતાવવાનો છે? ઉર્ધ્વપાતનની પ્રક્રિયા. ઉર્ધ્વપાતનની પ્રક્રિયા હોય તેમાં ઉર્ધ્વપાતી પદાર્થની જરૂર પડે. ઉર્ધ્વપાતી પદાર્થો કયા કયા તમે ભણી ગયા છો ભૂતકાળમાં? એક નવક્ષાર એમોનિયમ ક્લોરાઇડ છે, ઉર્ધ્વપાતી પદાર્થ છે. એન્થ્રેસીન હાઇડ્રોકાર્બનના ચેપ્ટરમાં આવશે, બરાબર, જેમાં આપણે ફિનાઇલની ગોળીઓ જેને કહીએ છીએ, નેપ્થેલિન પીલ્સ જેને કહેવાય, એ બધા ઉર્ધ્વપાતી પદાર્થો છે. CO2 સોલિડ ફોર્મમાં હોય, બરાબર. તો ઘન કાર્બન ડાયોક્સાઇડ છે જેને આપણે સૂકો બરફ કહીએ છીએ, એ શું છે? એક પ્રકારનો ઉર્ધ્વપાતી પદાર્થ છે. તો એવા ઉર્ધ્વપાતી પદાર્થનું ઉદાહરણ લેવાનું છે. તો દાખલા તરીકે સૂકો બરફ, CO2 ગેસ. આપણી પાસે સૂકો બરફ આપેલો છે અને એ સૂકો બરફ જ્યારે અચળ તાપમાને અને અચળ દબાણે જ્યારે પ્રક્રિયા દર્શાવે અને જો એનું રૂપાંતર
હીટ મેળવશે વાતાવરણમાંથી અને એ દરમિયાન જો એનું રૂપાંતર અહીંયા સોલિડ ફોર્મમાં જે છે એ સોલિડની જગ્યાએ રૂપાંતર સીધું શેમાં થઈ જાય? ગેસિયસ ફોર્મમાં થઈ જાય. સૂકો બરફ એટલે ઘન કાર્બન ડાયોક્સાઇડનું ઉષ્મા મળવાથી સીધું વાયુમાં પરિવર્તિત થઈ જતું હોય તો એવી જે પ્રક્રિયા છે એને આપણે સબ્લિમેશન એટલે કે ઉર્ધ્વપાતનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો હવે આ પ્રક્રિયા દરમિયાન થતો જે એન્થાલ્પી ફેરફાર છે એને એની સબ્લિમેશન એન્થાલ્પી ફેરફાર કહી શકાય, પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી ફેરફાર કહી શકાય, અથવા મોલર ઉર્ધ્વપાતન એન્થાલ્પી ફેરફાર તરીકે પણ નામ આપી શકીએ છીએ. બરોબર. તો તમે આની અંદર જોઈ શકો છો કે વેલ્યુ કઈ રીતે તમે દર્શાવો. પ્રક્રિયા આપેલી છે ઉર્ધ્વપાતનની. જો પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર જે છે એ ડેલ્ટા એચ સબ્લિમેશન એટલે અહીંયા SUB તરીકે તમે દર્શાવી શકો છો. SUBL પણ લખી શકાય. સબ્લિમેશન એન્થાલ્પી ફેરફાર જેની વેલ્યુ +25.2 કિલો જૂલ પ્રતિ મોલ તરીકે દર્શાવવામાં આવતી હોય છે. ત્રણે ત્રણ પ્રક્રિયામાં તમે જો ઘનનું પ્રવાહીમાં રૂપાંતર ઉષ્મા મેળવે છે તો વેલ્યુ એની પોઝિટિવ, મતલબ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. એ જ પ્રમાણે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર કરવા ઉષ્મા આપવી પડે તો આ પણ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. પછી ઘન સૂકો બરફ વાતાવરણમાંથી ઉષ્મા મેળવે છે તો વેલ્યુ પ્રક્રિયા ઉષ્મા શોષક છે, એટલા માટે આ પણ પોઝિટિવ કહી શકાય. તો ત્રણે ત્રણ પ્રક્રિયામાં કલા રૂપાંતરણ આપેલું છે. અહીંયા બતાવ્યું છે ઘનનું પ્રવાહીમાં, પ્રવાહીનું વાયુમાં અને ઘનનું સીધું વાયુમાં રૂપાંતર. તો એ દરમિયાન જે પ્રક્રિયાઓ થઈ, ગલન પ્રક્રિયા, બાષ્પીભવન પ્રક્રિયા અને ઉર્ધ્વપાતન પ્રક્રિયા, એ પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયા સાથે સંકળાયેલા એન્થાલ્પી ફેરફારને જ અનુક્રમે ગલન એન્થાલ્પી ફેરફાર અથવા મોલર ગલન એન્થાલ્પી ફેરફાર, પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર અથવા પ્રમાણિત મોલર ગલન એન્થાલ્પી ફેરફાર. બીજા નંબરમાં પ્રમાણિત બાષ્પીભવન એન્થાલ્પી ફેરફાર અથવા પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી ફેરફાર, પ્રમાણિત મોલર બાષ્પાયન એન્થાલ્પી ફેરફાર અને એ જ પ્રમાણે આને કહેવાય પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી ફેરફાર અથવા તો પ્રમાણિત મોલર ઉર્ધ્વપાતન એન્થાલ્પી ફેરફાર તરીકે પણ નામ આપી શકીએ. તો આ પ્રમાણેનો આપણી પાસે જે ટોપિક હતો એ પ્રક્રિયા એન્થાલ્પીનો ફેરફાર, કલા રૂપાંતરણ દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફાર વિશેની સમજૂતી આપેલી છે. ઠીક છે. તો આ થિયરી આપણી અહીંયા પૂરી થાય છે. હવે નેક્સ્ટ જે થિયરી આવશે એમાં પ્રમાણિત સર્જન એન્થાલ્પી એક્ઝામના રિલેટેડ મોસ્ટ IMP ટોપિક છે. એના આધારે આપણે ઘણા બધા દાખલા પણ સોલ્વ કરવાના થશે. બરાબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.